સમાચારની વાત કરીએ તો અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। હત્યામાં અન્ય બિલ્ડરની સંડોવણી સામે આવી છે। બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની હત્યામાં સંડોવણી સામે આવી છે। બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું। બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપીઓએ खुलासो कर्यो कि मनसुख लाखाणी उर्फे जेकीए सोपारी आपी हती। ओढव पोलीसे बिल्डर मनसुख लाखाणीनी पूछपरछ शरू करी छे। वर्ष 2024 में पण बंने बिल्डरना हिम्मत रूडाणीना पुत्रए मनसुख लाखाणीना पुत्र सामे 1.5 करोड़नी छेतरपिंडीनी फरियाद नोंधावी हती। विराटनगर कोर्पोरेशन ऑफिसनी सामे आवेला पार्किंगमां पार्क थयेली मर्सिडीज कारनी डेकीमांथी बिल्डरनो मृतदेह मळी આવ્યો છે। આ મૃતદેહ બિલ્ડર હિંમત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે। आ घटना अंगे पुलिस ने जाण थता पुलिस तात्कालिक घटना स्थळे पहोंची हती। घटना स्थळेथी पुलिसने कारनी डेकीमांथी बिल्डरनो हत्या करायेल हालतमां मृतदेह मळी આવ્યો હતો। गणतरीनी कलाकोमां पुलिसे 3 आरोपीओनी धरपकड करी लीधी छे। पैसानी लेती देतीमां हत्या थई होवानी आशंका छे। राजस्थानना शिरोहीमां होवानी संभावना। संवाददाता ऋत्विज जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, સમગ્ર ઘટના જે પ્રકારથી સામે આવી છે, કેટલાક ખુલાસા પણ થયા છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ ઋત્વિજ? જી વાત કરીએ તો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બિલ્ડર છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની અલગ ટીમો બનાવવામાં આવી હતી। 50થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની 5 ટીમો બનાવવામાં આવી હતી અને જે બનાવ સ્થળથી લઈ અને જે રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક લિંક મળી હતી અને તેના આધારે આરોપી છે તેની ઓળખ થઈ હતી। ત્યારબાદ આરોપી છે જે બનાસકાંઠા તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી અને તેના આધારે બનાસકાંઠા એસપીનો સંપર્ક કરી અને તાત્કાલિક બનાસકાંઠાની ટીમ રવાના કરી અને રાજસ્થાનના સિરોહીથી કુલ 3 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ છે। એટલે હાલમાં આ જે 3 છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ એક બિલ્ડર છે બિલ્ડરની સંડોવણી પણ સામે આવી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે। જોકે વધુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે કે અને કેટલા વ્યક્તિઓની કુલ સંડોવણી છે। જી બિલકુલ, આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ।